હેલો દોસ્તો, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું હર્ષદ. હેલો દોસ્તો, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું હર્ષદ. તમે વ્યસ્ત હશો, મસ્ત હશો, પોતપોતાની જિંદગીમાં ખુશ હશો. તો આજે નાગપાંચમ છે, તો તમને દેખાડું નાગપાંચમ માણસો કઈ શા કારણે ઉજવે છે. આપણી સંસ્કૃતિમાં દર વર્ષે નાગપૂજા કરવામાં આવે છે, જેને સામાન્ય ભાષામાં નાગપંચમી કહેવામાં આવે છે. શ્રાવણ માસની શુક્લ પંચમી નાગપંચમી તરીકે ઓળખવામાં છે. આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નાગ દર્શનનું પણ વિશેષ મહત્વ હોય છે. આ દિવસે સાપને મારવાની મનાઈ છે. આખા શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને નાગપંચમીના દિવસે ધરતીને ખોદવાની મનાઈ છે. આ દિવસે સાપને દૂધ પીવડાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ ખાસ કરીને ગુજરાતમાં શ્રાવણ માસની કૃષ્ણ પંચમીએ નાગપંચમી ઉજવાય છે. આ દિવસે પૂજા સફેદ ફૂલ મૂકવામાં આવે છે. ભગવાન શિવ પણ સર્પોની માળા ગળામાં ધારણ કરનાર નાગદેવતા પ્રત્યે આદર કરવાનો ઉપદેશ આપે છે. જૈન ધર્મ દર્શન તથા સાહિત્યમાં પણ નાગને વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. 23મા તીર્થકર પાર્શ્વનાથના ગર્ભગૃહ આજ માતા વામાદેવીની નજીકમાં સરકતા નાગદેવતા જોયા છે, જે દેવી દેવતાનું પ્રતીક હતા. માન્યતા છે કે શ્રાવણ માસની પંચમી નાગોને આનંદ આપનાર તિથિ છે, એટલે તે નાગપંચમી કહે છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે. સાપ ખેતરનું રક્ષણ કરે છે અને જીવજંતુ ઉંદર વગેરે જે ઉપજને નુકસાન કરે છે તેનો નાશ કરે છે. નાગપંચમી હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. મારા વ્લોગમાં નવા હો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નેક્સ્ટ વ્લોગમાં.